ભાઈ બહેનના હેત. એક મજાનું ગામડું. નદી કાંઠે જૂના પુરાણા ઘરો. આ ગામમાં એક ગરીબ કુટુંબ રહે. કુટુંબમાં માતા મંગુ અને પિતા ભલજી તથા બે ભાઈઓ ધનજી, મનજી અને એક બહેન ધની રહે. નાનો ભાઈ મનજી બાવડાના બળે જે મળે એમાં પોતાનું ગુજરાન ચલાવે. જ્યારે મોટો ભાઈ ધનજી ખાધે પીધે સુખી સંપન્ન. માતા પિતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણવ્યા, પરણાવ્યા અને બાળકોને પગભર કર્યા. નાની બહેનને પણ નદીના સામે કાંઠે નાની ઉંમરમાં જ પરણાવી હતી. સાવ ગરીબ પરિવારમાં. બેનને એક પુત્ર હતો. ધનીના પતિને અસાધ્ય રોગો લાગુ પડ્યો. ઘણી દવાઓ કરવા છતાં સારું ન થયું. બહેનનું નસીબ કે વિધિના વિધાન. ધનીનો પતિ અચાનક એક દિવસ મરણને શરણે થઈ ગયો. હવે ધની ઉપર પુત્ર ઘર સંભાળવાની જવાબદારી આવી પડી. માતા પિતા આઘાત સહન ન કરી શકાય. થોડા જ સમયમાં એક પછી એક બંને પ્રભુના પ્યાર થઈ ગયા. વર્ષો જતા એક દિવસ નાના ભાઈ મંજીને વિચાર આવ્યો. ઘણા વર્ષો થઈ ગયા. બહેનની યાદ આવે છે. શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલતા હતા. આ માસમાં ઘણા તહેવારો આવતા હોય છે. રક્ષાબંધન પણ આવે છે. મનજી ભોળાનાથનો ભક્ત હતો. હર હંમેશ શિવ સ્મરણ કર્યા કરતો. એણે વિચાર્યું, ભાઈ બહેનને ઘરે જઈ આવું. એણે મોટા ભાઈને સાથે લઈ બહેનને ઘરે જવા વિચાર્યું. પણ મોટા ભાઈએ તો બહેનને ત્યાં જવાની સ્પષ્ટ ના પાડી. મનજીએ બધી જ વાત પત્નીને કહી. પત્ની ખૂબ સમજુ હતી. તે કહે, આપ બેનને મળવા જરૂર જા. બહેન અને ભાણેજ માટે કંઈક લેતા જજો. મારી પાસે થોડા ઘણા પૈસા છે જે આપને મદરૂપ થશે. મનજી તો ખૂબ ખુશ થયો. વહેલી સવારે બેનને મળવા નીકળી પડ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મુલતાની માટી જેવા રંગના મહેતા મોટા મોટા દડબા જોયા. એને થયું, લાવને આ માટીના દડબા લઈ જાવ. ભાણેજ આમાંથી રમકડા બનાવશે અને બેનને ઘરની દિવાલો લીપવામાં કામ આવશે. એણે તો ફળિયણમાં માટીના દડબા બાંધ્યા. થોડુંક ચાલે છે ત્યાં એક સુંદર મજાનું પીપળના પાનના લીલા પીળા કપડાં થઈ ગયા. સાથે લીધેલી પેલી ચાલેલી રેત હતી, એના ઘઉં થઈ ગયા. સાથે લીધેલી પાણીના વાસણમાં ઘી થઈ ગયું. પણ ભાઈને એની ખબર ન હતી. આ બાજુ બેનને પણ પેલો કાગડો સંદેશો આપતો હોય એમ ટોડલે બેસી કા કર્યા કરે છે. બહેન દૂરથી પોતાનો ભાઈ આવે છે, અરણ જણાતા દોડ મૂકે છે. ભાઈ પાસેથી સામાન લઈ પોતે ઉપાડે છે. ભાઈને ઘરમાં તૂટેલ ફાટેલ ખાટલીમાં બસાડી પોતે ચા બનાવે છે. આજે તો ધનીબેન અને મંજીના હૈયે હરખ સમાતો નથી. ભાઈ બહેન ભેટ્યા અને હરખના આંસુ વહે છે. મંજી બેનને કહે, મારી પાસે તને આપવા બીજું તો કંઈ ન હતું, પણ રસ્તામાંથી જે કંઈ મળ્યું એ આ ફળિયામાં બાંધી લાવ્યો છું. બેનને થયું, મારો ભાઈ વળી રસ્તામાંથી શું લાવ્યું હશે. એણે તો ફળિયાની ગાંઠો એક પછી એક છોડતી જાય છે. જુએ છે તો બંને ભાઈ બહેન આશ્ચર્યમાં પડી જાય છે. બહેન કહે, ભાઈ આટલું બધું લાવવાની શી જરૂર હતી. તારા દિવસો પણ સારા નથી. ભાઈ પણ વિચારતો જોતો જ રહી જાય છે. માટીના દડબાને બદલે ગોળના ઢેફા, પીપળ પાનને બદલે રાતા પીળા કપડાં, પાણીની જગ્યાએ ઘી, રેતની જગ્યાએ ઘઉં. મંજી બેનને કહે, બહેન હું રસ્તામાંથી માટીના દડબા, રેત, પીપળ પાન, પાણી એ જ મારી સાથે લઈ આવ્યો હતો. તને આપવા મારી પાસે કશું જ ન હતું. આ તો ભોળાનાથની કૃપાથી આ બધું થયું છે. ભાઈ બેન અને ભાણેજ જમ્યા. ખૂબ વાતો કરી. સવારે વહેલું નીકળવું છે એમ કહી મંજી સૂઈ જાય છે. વિચારમાં ને વિચારમાં બેનને ઊંઘ નથી આવતી.
એને થયું લાવ ભાઈ ભાભી અને છોકરા માટે લાડુ બનાવી આપું. અર્તો વહેલી સવારે સાચવીને રાખેલા તલમાંથી લાડુ બનાવી ભાઈને આપે છે. વહેલી સવારમાં અંધારામાં બેન ભાઈને વળાવવા જાય છે. ત્યાંથી પાછી ફરી તો સવાર થઈ ગયું હોય છે. ઘરે આવી ખાંડણીમાં નજર કરે છે તો લોહીના ડાઘ જોતાં જ બેન ડઘાઈ ગઈ. આ શું થયું? જુએ છે તો ઘરના મોભમાં સાપની કાચલી લટકતી હતી. એ વિચારે છે તલની ભારી સાથે સાપ પણ ખાંડણીયામાં ખંડાઈ ગયો હોય. એ તો ભાઈ જે રસ્તે ગયો એ જ રસ્તે દોટ મૂકી. રસ્તામાં એક ભાઈ મળ્યા. બેન એમને પૂછે છે, ભાઈ આપને કોઈ ભાઈ સામા મળ્યા? પેલા ભાઈ કહે, હા બેન, એક ભાઈ પેલા મંદિરની અંદર જતા જોયા. બેન મંદિરે પહોંચી એ પહેલા કોઈ ચોરો લૂંટવાના ઈરાદે આવ્યા હતા. ભાઈ મંદિરમાં દર્શન કરવા ગયો હતો ત્યારે પોટલું બહાર મૂક્યું હતું. ચોરો પોટલામાં કંઈક હશે એમ સમજી પોટલું ખોલ્યું તો તલના લાડુ મળ્યા. ચોરો ભૂખ્યા હોવાથી લાડુ ખાઈ ગયા અને બેભાન હાલતમાં ત્યાં જ પડ્યા. ભાઈ મંદિરની બહાર આવ્યો. બંનેને જોઈ કહે, તું અહીંયા? બેન પોતાની ભૂલ કબૂલ કરે છે. અજાણતા સાપ તલના ભારમાં હોય. તલ સાથે ખાંડણીયામાં ખંડાઈ જતા મને ખબર પડતા હું દોડી આવી, પણ ભોળાનાથની કૃપાથી. ભાઈ કહે, હા બહેન, ભોળાનાથની કૃપાથી જ સાચી. જેને રામ રાખે એને કોણ ચાખે? જા બેન, તું તારે ઘરે જા, ભણ્યો રાહ જોતો હશે. હું પણ ઘરે જાવ છું. આ બાજુ મંજીની પત્ની ચિંતા કરતી હોય છે. કેમ મોડું થયું હશે? એ જ સમયે મંજી ત્યાં આવ્યો. પત્નીને બધી જ હકીકત કહી. પત્ની પણ ભોળાનાથની કૃપા સાચી જ આપણા ઉપર છે એમ કહી પતિ પત્ની બંને ભોળાનાથની પૂજાપાઠ ભક્તિ કરવા લાગ્યા. થોડા જ સમયમાં ઘરમાં ધનનો વરસાદ વરસવા લાગ્યો. ખૂબ સરસ રીતે પતિ પત્ની અને બાળકો જીવન જીવવા લાગ્યા. ભાવથી ભોળાનાથની ભક્તિ કરે છે એને ચોક્કસ ફળ પણ પ્રાપ્ત થાય છે.